એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હિતેશ કોયાના હસ્તે લીલી ઝંડી આપીને એલઈડી મોબાઈલ વાનનું પ્રસ્થાન કરાવ્યું। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈને મતદારોને ખાસ કરીને યુવા ગ્રામ્ય મતદારોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને તમામ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી હિતેશ કોયના હસ્તે 20 જાન્યુઆરીના રોજ એલઈડી મોબાઈલ વાનનું કલેક્ટર કચેરીથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા એલઈડી મોબાઈલ વાન ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં ફરીને મતદારોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેડનું નિદર્શન કરાવશે, મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવશે। ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર આ એલઈડી મોબાઈલ વાન ક્લોક વિધાનસભાના મત વિસ્તારમાં તારીખ 20 થી 26 જાન્યુઆરી સુધી ફરશે। તારીખ 20મી જાન્યુઆરીના રોજ આ વાન ક્લોક શહેરમાં સરદાર બગીચો, ખૂની બંગલા, 4 રસ્તા, સ્વદેશીનું ડેલું, રેલવે સ્ટેશન, સિટી મોલ, 3 આંગણી સર્કલ, નગરપાલિકા કચેરી પાસે પ્રકાશ પ્લાઝા, આંબેડકરની પ્રતિમા પાસે જીઆરડીસી અને પંચવટી હનુમાન મંદિર પાસે મોબાઈલ વાન ફેરવવામાં આવી હતી। ક્લોક તાલુકામાં તારીખ 21મી જાન્યુઆરીના રોજ હાજીપુર, કારોલી, જેટલજ, વાંસજડા, મુલસણા, અઢાણા અને વાયણા ગામમાં એલઈડી મોબાઈલ વાન જશે। ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મત વિભાગમાં તારીખ 27મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી 2024 સુધી, દહેગામ વિધાનસભા મત વિભાગમાં 6 થી 12 ફેબ્રુઆરી 2024 દરમિયાન, ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિભાગમાં 13મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2024 સુધી તેમજ માણસા વિધાનસભા મત વિભાગમાં 23 થી 29મી ફેબ્રુઆરી દરમિયાન સુધી ફરીને લોકોમાં મતદાન प्रति जागृति फैलावशे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।